સુરતમાં ધોધમાર વરસાદથી પાલ વિસ્તાર પણ પાણી થયો છે। વરસાદ બંધ થયા છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોએ સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિક નેતાઓ ફોન પણ નથી ઉપાડતા તેવો સ્થાનિકોનો દાવો છે। 2 દિવસથી સોસાયટીમાં પાણી ભરાયેલા છે। पानी पण घरमां नथी એટલે પાણી વગર કરવું શું નથી ઘરમાંથી બહાર નીકળાતું નથી ઘરમાં કોઈ સામાન લઈ શકતા નથી છોકરાઓ સ્કૂલે જઈ શકતા બધું જ સ્ટોપ થઈ ગયું એટલે અમારું જનજીવન જ ખોરવાઈ ગયું એવી હાલત થઈ ગયેલી છે એટલે અમારે કોર્પોરેશનના અધિકારીઓને ખાસ કહેવાનું છે કે તમને બધાને ખબર જ છે કે આ સોસાયટીમાં હર વખતે પાણી ભરાય છે તો મોન્સૂન તૈયારીઓ ચાલુ કરી કેમ નહીં કરવી જોઈએ ને તો નથી કરતા અને જ્યારે બી અમે કંઈ રજૂઆત કરી એટલે અમને ગોળ ગોળ ફેરવીને વાત કરીને અમને રવાના કરી દેવામાં આવે છે। આવ્યો એક જ મિનિટ। વિરત વરસાદ પડતા લોકોના જનજીવન પર પણ ખરાબ અસર પડી છે। પીવાના પાણી માટે પણ લોકો હાલાકી વેઠી રહ્યા છે। એવામાં સ્થાનિક નેતાઓ અધિકારીઓ પણ યોગ્ય જવાબ ન આપતા હોવાનો દાવો કરાયો છે અને તંત્ર દ્વારા હજુ સુધી પાણીના નિકાલ માટે કોઈ જ કામગીરી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। पानी भरायेला छे कोई जोवा आवतुं नथी घरमां पानी एक तो मारो प्रेशर वधी जाय छे ओछું થઈ જાય છે બાટલા ચડા છે તો ખાવા પીવાનું કંઈ મળે નહીં અને પાણી ભરાઈ રહે કોઈ જોવા આવતું નથી। પરિવારમાં કોણ કોણ છો? પરિવારમાં અમે 4 જણ છે। કઈ રીતની હેરાનગતિ આ વરસાદને લઈને? વરસાદને લઈને હેરાનગતિ થઈ જાય છે કોઈ સામાન મૂકવાનું કઈ જગ્યા નથી સામાન અમારે પાણી આવી જાય છે તો પાણી બનાવીએ તો તાત્કાલિક પાણી કેમનું બનાવે। સુરતમાં ધોધમાર વરસાદથી કામરેજમાં ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે। સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। કામરેજની 7 સોસાયટી સંપર્ક વિહોણી બની છે। વ્રજનંદની, ગોકુલધામ, કૃષ્ણા પાર્કમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। રાધિકા અને વૈકુંઠધામ સોસાયટીઓ પણ જળબંબાકાર થઈ છે। ખાડીની નજીક આવેલી સોસાયટીઓમાં સ્થિતિ કફોડી બની છે। વીજળી ગુલ થઈ જતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો। વ્રજનંદની સોસાયટીના વિભાગ 1 અને 2 બંને પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સ્થાનિકોની હાલત પણ કફોડી બની છે। સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। જ્યાં તંત્રના માણસો નથી પહોંચી શકતા ત્યાં TV9 પહોંચી રહ્યું છે। હાલ આપણે છે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારની વ્રજનંદની સોસાયટીમાં। છેલ્લા 5 થી 6 કલાકથી આ વ્રજનંદની સોસાયટીમાં જે નજીકમાં જે ખાડી પસાર થાય છે આ ખાડીના પાણી પ્રવેશી ગયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ કઈ રીતે જે પાણીનો ભરાવો છે તે ઘરોમાં થઈ ગયો છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। 4 થી 5 કલાક વીત્યા છતાં જે તંત્ર દ્વારા જે મદદ મળવી જોઈએ તે મદદ મળતી નથી જેને લઈને સોસાયટીના રહીશો એકઠા થયા છે અને તંત્રનો વિરોધ કરી રહ્યા છે। સાથે સાથે જે શાસક પક્ષના નેતાઓ છે તેઓનો વિરોધ કરી રહ્યા છે। તેઓ દ્વારા જે પણ મદદ પૂરી પડવી જોઈએ તે પૂરી ન પડતા તેઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ જે સોસાયટી છે આમાં અંદાજે 4 થી 5,000 લોકો વસવાટ કરે છે। તમામ શેરીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે જેને લઈને જે આ સોસાયટીના લોકો છે તે સોસાયટીમાં જ કેદ થયા છે અને જે ખાલીના પાણી છે તેને આ સોસાયટીને બાનમાં લઈ લીધી છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં તંત્ર દ્વારા જે પણ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવી હોય તે ન કરતા પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ છે તેઓમાં રોષ છે, નાના બાળકો છે તેઓમાં રોગચાળો ક્યાંક ન ફાટી નીકળે તેઓ પણ તેઓમાં ભય સતાવી રહ્યો છે। ત્યારે જે પણ જવાબદાર અધિકારીઓ છે જવાબદાર નેતાઓ છે તે ઝડપથી આવી આ જે વ્રજનંદની સોસાયટી છે તેની મુલાકાત કરી આ વરસાદી પાણીના ભરાવામાંથી નિકાલ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। સ્થાનિકોના આક્ષેપો જણાવ્યા મુજબ જે નજીકમાં જે ખાડી આવેલી છે તેના પર આડેધડ બાંધકામો ઠોકી દીધા છે, પુરાણ કરી દીધું છે જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે હવે ફરી આ સમસ્યાનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખે તે પણ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકડવા, TV9 સુરત। કામરેજમાં ખાબકેલા વરસાદે એક તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે તો બીજી તરફ ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત પણ કફોડી બની છે। ઘરમાં રસોઈ કરી શકાય તેવી પણ સ્થિતિ નથી તો બીજી તરફ આટલા કલાકોથી લોકો પાણીમાં હેરાન થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન મળ્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। અહીંયા આટલા વર્ષથી દર વર્ષે પાણી ભરાય છે પણ અહીંયા કોઈ પાણીનો કોઈ નિકાલ કરતું નથી। કેટલી તકલીફો પડે?
બધાને ઘરે ઘરે તકલીફ પડે, ઘરમાં પાણી ઘૂસી જાય છે. અત્યારે અમારે નથી રોડની વ્યવસ્થા, નથી અમારે લાઇટની વ્યવસ્થા. અત્યારે હાલમાં પાણીમાં અમે બધા છીએ, પણ કોઈને સત્તાને કે કોઈને કઈ એવામાં કરવાનું નથી. 2 વર્ષથી અમારી ગ્રાન્ટે પાસ થઈ ગયેલી છે રોડની. 6 મહિનાથી અમે મહેનત કરીએ છીએ, તો હજી રોડે નથી ચાલુ કર્યો. 5 બાટલી દૂધ લઈને આવ્યા હતા, અને 5 બાટલી દૂધ અહીંયા કોને થવાની છે એને ખાલી વિડીયો ઉતારવા હતા, અને બીજું કઈ કરવું નતું. તો 5000ની વસ્તીમાં 5 બાટલી દૂધ ને શું કરવી અમારે? એટલે અમે કોઈને કઈ કરવા નથી દીધું. અને જો તમારે કરવું જ હોય તો બધાય કામ કરો. અત્યારે આ પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. બાજુમાં ખાડી છે, આગળ એ લોકોના મળતિયાઓએ પુરાણ કરીને બાંધકામ કરી દીધું છે. એ મળતિયાઓને ત્યાંથી દૂર કરીને બિલ્ડિંગો ત્યાં પાડે અને ખાડી મોટી ખુલ્લી કરે તો આ પાણીનો નિકાલ થાય એમ છે. આ 5000નું પબ્લિક, 5 થી 6000 લોકો અહીંયા રહે છે, અને એ બધા નાના કારીગરો, નાના કામ ધંધા કરવા વાળા લોકો છે. એ લોકોને બચારા રોજી રોટીનું શું થશે?